કોઈને વારંવાર સમજાવીએ ને તો પછી એ કંટાળી જાય. હવે અમારે જ ભાઈનો દીકરો નાનો હતો એટલે ભાઈને જમતા જોર આવે. કલાક સુધી મનાવીએ ત્યારે 4-5 કોળિયા માંડ ખાય. હવે અમારા બેન ભાણિયાઓને લઈને આવ્યા એટલે એને ભાણિયાઓ જોડે રમવાની મજા પડી ગઈ. હવે જમવાનો ટાઈમ થયો એટલે ફરી નાટક ચાલુ થયા કે હું નહીં જમું. એટલે અમારા બેને કહ્યું, તું જમી લે બેટા, નહીંતર અમે રહીશું નહીં, જતા રહીશું. હવે ભાઈના મિત્રો જતા રહે એ તો ના જ ગમે ને. 3-4 દિવસ તો બહેન આવું કહે એટલે જમી લે, પછી કંટાળે. એટલે જ્યારે એને કહ્યું કે હું નહીં જમું, એટલે બહેને કહ્યું કે તું નહીં જમે તો અમે જતા રહીશું. એટલે ધીમેથી કહે કે ફિયા હવે તું જા, પણ હું જમવાનું નથી. એટલે અમે બધા જ હસવા લાગ્યા. એટલે વારંવાર એકની એક વાત કહીએ તો ગમે તેવું હોય પણ કંટાળી જાય.